હે ગાઈસ, તો આપણે રામાપીર દર્શન કરીને નીકળી ગયા છે. હવે કઈ બાજુ જવાનું છે લ્યા? ખબર નહીં, આ જ્યાં રસ્તો જાય ત્યાં જવાનું છે. હવે તો રસ્તો જાય ત્યાં જવાનું છે. હજુ તો કઈ નક્કી નહીં કર્યું કઈ બાજુ જવાનું, પણ રસ્તો જ્યાં લઈ જાય ત્યાં જઈએ છીએ. અત્યારે તો જોઈએ હવે આગળ કયું સારું એવું પ્લેસ આવે છે, ભગવાનના દર્શન કરાય એવું એ જોઈએ છે. તો આગળ બતાવીએ તમને. ચલો એન્જોય કરો. રસ્તો એક નંબર છે, પણ અને રાજસ્થાનના બધા રસ્તા એક નંબર છે. ચલો જય દ્વારકાધીશ, આગળ મળીએ. નજારો એકદમ જોરદાર છે. આપણી ગાડી જોઈ લો, બધા સુઈ ગયા છે. આ ભાઈ ફોટો રીલ્સ એડિટ કરે છે અને આપણે અહીંયા હવે ભારત માતા જે એક્સપ્રેસ વે છે ત્યાં પહોંચવા આવ્યા છે. બાલેશ્વર જોડે પહોંચ્યા છે આપણે. ગાઈઝ, આપણે આ એક્સપ્રેસ વે ચડી ગયા છે જામનગર અમૃતસર વાળો. આપણે જઈ રહ્યા છે સુંદા માતા. 110 કિલોમીટર સુધી આના જ એક્સપ્રેસ વે ઉપર છે. આપણે જોઈ શકો તમે, કોઈ સાધન જ નથી આગળ, ખાલી ખામ એક્સપ્રેસ વે છે. આખો નવો બને છે. હજુ તો આગળ જતા થોડું ઘણું કામ ચાલુ હશે. આખો રેડી નથી થયો. सब जंगल ही जंगल है आसपास. तो सामने पर्वत केला मस्त लागे છે. તમને કેમેરામાં નહીં આઈડિયા આવે, પણ આમ જોર દેખાય છે. જો ઝૂમ કરું, નજારો જોવાલાયક. આપણે જોડે આવી ગયા છે પર્વતના બે બાજુ. એવું છે નજારો. હજુ આ ભાઈના વિડીયોનું પત્યું નહીં. આ ભાઈ વિડીયો એડિટ કરે છે બધા. જોઈ લો, આપણી ગાડી ચાલી રહી છે 100ની સ્પીડમાં. લિમિટ પ્રમાણે જ ચાલવાનું છે, હોય એ જ પ્રમાણે. એટલે આ ભાઈઓ ચો જાય છે હરતા હરતા? ઓ સ્કૂલ છોકરાઓ છે સ્કૂલના. પહાડ કે પીછે એક સ્કૂલ है. पहाड़ के पीछे. ફાઇનલી આપણે જમી લીધું અને હવે નીકળીએ છીએ સુંદા માતા જવા માટે. જોઈ લો કે તમે નાગેશ્વરી હોટલ કરીને છે વિમરવાળા હાઈવે ઉપર. એવી જગ્યાએ ગાડી છે. જમવાનું એક નંબર હતું. ખાવાનું મિક્સ સબ્જી મેં મંગાવ્યું હતું, પણ એક નંબર હતું ખાવાનું. બધું સારું. તો હવે આપણે સુંદા માતા અહીંથી લગભગ 100-120 કિલોમીટરની આસપાસ છે. તો આગળ સુંદા માતાના દર્શન થાય તો કરાવું. જલ્દી રૂટ લઈએ ફટાફટ. ચલો આગળ. તો ગાઈઝ, આપણે સુંદા માતા પહોંચી ગયા છે. આ જો આપે પેલું કરી નાખ્યું છે, શું કહેવાય, ઉડવા માંડ્યા છે. आपको ऊपर जाके नीचे का नजारा भी दिखाएंगे. કઈ વખતે શું થાય કવર ના વળો.
ફાઇનલી પહોંચી ગયા છે આપણે. ધજાના દર્શન કરી લો. અંદર ફોન નહીં લઈ જવા દે. હાય મમ્મી પપ્પા હાલો હાય. અમે આ કૂતરા ગાડી में रहिए उड़न हटवा ઉડન ખટારામાં આ તો ઉડા એમને ખબર નહીં પડતી હો. જોવો નજારો આજુબાજુનો. હવે એકવાર ગમે ત્યારે વહેલા આવીએ ને તો આ તો ધક ધક થવા માંડ્યો લે. અલે આ તો ઝટકા આપી રહ્યું છે લે. આવડું હલો ને એવું હલો. નાવડું હલે એવું હલે મમ્મી. કેવું હતું? મજા આવી ગઈ? पानी नहीं हवा में थे मगर पानी का फीलिंग आ रहा था. હે? थे हवा में मगर पानी का फीलिंग आ रहा था. ये हवा में मगर पानी का फीलिंग आ रहा है. આપણે ઉતરી ગયા છે. આપણું પગવાર નથી ચલાવતા રહીના જેવું થાય. કઈ સ્કૂલમાં આયા? લાઈન से जा रहे सब. એટલે આપણે સ્કૂલમાં હતા ત્યારે આવું થતું હતું, લાઈનમાં જતા હતા. बड़ा दौड़म दौड़ नहीं जाए. पूरी स्कूल बस आई है. सुनसान रास्ता. ये अपनी गाड़ी. હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છે પાલનપુર. મહેસાણા વાળો હાઈવે ચડી ગયા છે. આ આપણે કયું આવ્યું? પાલનપુર તો ક્યારનું વટી ગયા, એટલે હાઈવે ચડ્યા છે. હવે કયું વાળો હાઈવે આવ્યા છીએ. હવે કંઈક સારી જગ્યાએ હોટલમાં જમવું છે. પહેલાં તો ભૂખ લાગી છે, તો જમી લઈએ પછી આગળ મળીએ. ચલો, જય દ્વારકાધીશ. તો ગાઈસ, આપણે ફાઇનલી કડી પહોંચી ગયા છે. બહુ લેટ થઈ ગયું આવવામાં. વચ્ચે જમવા ઉભા રહ્યા હતા એટલે ટાઈમ લાગ્યો મહેસાણામાં. ચલો હવે ઘરે મળીએ. ઘરે જઈને જો હજુ તો આ બ્લોગ રામાપીરનો બ્લોગ બાકી છે, જો અપલોડ કરવાનો એ પણ બાકી. એડિટ કરવાનો, બધું એડિટ કરીને પછી મોકલી કાલે મૂકીશ હવે શાંતિથી. અત્યારે તો કંઈ જ નહીં. ચલો મળીએ આગળ. હજુ તો તો આ બ્લોગ અહીંયા જ ખતમ થાય છે. પેલો આપણે કાલ રાત્રે લેટ આવ્યો હતો એટલે મેં શૂટ નહીં કર્યું, પણ આપણે બ્લોગને એડિટ બેડિટ કરીને આજકાલમાં અપલોડ કરી નાખીશું હું. તો એ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય બોલે, જય દ્વારકાધીશ. મળીએ આગળ નેક્સ્ટ બ્લોગમાં. આવીને આવી ટ્રીપવાળો બીજો એક બ્લોગ કરવાનો છું. આ વીકમાં જ જવું છે. હુકમ થાય તો જલ્દી ખબર પડી જશે ક્યાં જવાનું. ચલો મળીએ. જય દ્વારકાધીશ, જય બોલે.